ગાંધીનગરમાં રાજકીય હલચલ તેજ થઈ છે। ભાજપ સંગઠન મહામંત્રી સીએમને મળ્યા છે। જગદીશ વિશ્વકર્મા સાથે રત્નાકરે કરી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત। સંગઠન મહામંત્રીની અચાનક મુલાકાતથી અનેક તર્ક વિતર્કો। તાજેતરમાં જ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને 5 વર્ષનો કાર્યકાળ પૂરો થયો છે, તો નવા ભાજપ પ્રદેશ કોણ બનશે તેવી ચાલી રહી છે અટકળો। તો ગાંધીનગરમાં રાજકીય હલચલ તેજ થઈ છે। ભાજપ સંગઠન મહામંત્રી સીએમને મળ્યા છે। જગદીશ વિશ્વકર્મા સાથે સીએમને તેઓ મળ્યા છે। अन्य महत्वपूर्ण समाचार की जो बात करिए तो जीसीएमएमएफ चूंटणी ने लईने मोटा समाचार। चूंटणी में चेरमेन बन्या अशोक चौधरी। आगामी 2.5 वर्ष माटे जीसीएमएमएफ चेरमेन अशोक चौधरी। दूधसागर डेरीना चेरमेन है अशोक चौधरी। गोरधन धामेलिया बन्या छे वाइस चेरमेन। तो गुजरात मिल्क मार्केटिंग फेडरेशन में 2.5 वर्ष माटे चेरमेन अने वाइस चेरमेन की निमणूक करवामां आवी छे। अशोक चौधरी ने 2.5 वर्ष माटे जीसीएमएमएफना चेरमेन तरीके जाहेर करवामां आव्या छे। राजकोटनी गोपाल डेरीना चेरमेन गोरधन धामेलिया वाइस चेरमेन बन्या छे। तो साबर डेरी में थयेला विवादना कारणे शामळ पटेलने रिपीट करवामां नथी आव्या। अशोक चौधरी छेल्ला 4 वर्षथी મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન છે। ભાજપ સાથે 20 વર્ષથી વધુ સમયથી તેઓ જોડાયેલા છે। મહેસાણા જિલ્લા ભાજપના મહામંત્રી પણ રહી ચૂક્યા છે। તો મહેસાણા નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહી ચૂક્યા છે। તેઓ વિપુલ ચૌધરી જૂથ સામે લડત ચલાવી દૂધસાગર ડેરીમાં ચેરમેન બન્યા હતા। તાજેતરમાં લાફાકાંડને લઈને અશોક ચૌધરી ચર્ચામાં આવ્યા હતા। તો વાઇસ ચેરમેન યોગેશ પટેલે લાફો માર્યાનો પણ આક્ષેપ કર્યો હતો। व्यवस्था मળી છે વર્ષોથી કે મંડળીમાં દૂધ ભરાવે, એ દૂધ ડેરીમાં જાય, ડેરીમાંથી એની પ્રોડક્ટ બની આખા દેશની અંદર એનું માર્કેટિંગ ફેડરેશન દ્વારા થાય અને એના પૈસા એને ઘેર બેઠા ગામડામાં મળી જાય। આ વ્યવસ્થા બંને બાજુ વિશ્વાસ જે છે ગ્રાહકનો અને આપણા પશુપાલકનો, આ બંને બાજુનો વિશ્વાસ ટકાવી રાખવાની જવાબદારી પણ અમારી છે અને આ વ્યવસ્થા વધુ મજબૂત બનાવી હજુ પણ ગામડું સમૃદ્ધ થાય એ દિશામાં કામ કરવાની અમે ખાતરી આપીએ છીએ। પણ વધારેમાં વધારે ભાવ પશુપાલકોને કેમ મળે, પશુપાલકોને વધારેમાં વધારે પૈસા મળે તેવી ગતિમાં અમે કામ કરી રહ્યા। ત્યારે ચેરમેન તરીકે એક જ ફોર્મ મળ્યું, મહેસાણા દૂધ સંઘના ચેરમેન અશોકભાઈ ચૌધરીનો ફોર્મ મળ્યું। બાકી કોઈ બીજા ફોર્મ નહીં આવ્યા અને એમને બિનહરીફ बिना કોમ્પિટિશન ચેરમેન જાહેર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત વાઇસ ચેરમેનમાં એક ફોર્મ રાજકોટ દૂધ સંઘના ચેરમેન શ્રીનો ફોર્મ આવ્યું। એમને પણ આમાં એક જ ફોર્મ હતું, તો બિનહરીફ જાહેર કરવામાં વાઇસ। સુરતના ભાઠીના વિસ્તારમાં કુરિયરના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે। અજાણ્યા શખ્સ દ્વારા આગ લગાડવામાં આવી જ્વલનશીલ પ્રવાહી નાખી ગોડાઉનમાં આગ ચંપી કરી। સમગ્ર ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ફૂટેજમાં હાથમાં જ્વલનશીલ પ્રવાહી ભરેલો કેન લઈ આવેલા જે શખ્સ દ્વારા ગોડાઉનમાં રહેલા કુરિયરમાં આગ લગાડવામાં આવી હતી। આગ લગાડતા લગાડતા પોતે જ્વલનશીલ પ્રવાહી ભરેલ કેન લઈને ઢળી પડતો નજરે પડ્યો। ઘટના અંગે ઉધના પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે। અંગત અદાવતમાં અજાણ્યા શખ્સ દ્વારા આગ લગાડવામાં આવી હોવાનું અનુમાન છે।